મારે મારું ઘર લેવું હોય તો મારે શું શું વાતોનું શું શું વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે? ક્લાયન્ટનું બજેટ ઓછું હોય પણ એ લોકો વધારે મોટું ઘર લઈ લેતા હોય તો પાછળથી લોનમાં ને બધામાં તકલીફ પડતી હોય. શોર્ટ ટર્મ માટે તમારે એન્ટ્રી કરવી હોય જી તો જે એરિયા ઓલરેડી ડેવલપ છે એ એરિયામાં જાઓ, પણ તમારે લોંગ ટર્મનું વિઝન છે જી તો ડેવલપિંગ સેક્ટરમાં નહીં. ગિફ્ટ સિટી મે બી 10 થી 20 વર્ષમાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરતું હશે કોઈ રીતે. સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું કહેવાય, કાં તો એમનો ડ્રીમ પ્રોજેક્ટ કહેવાય. તો ભારતના બધા રાજ્યોમાંથી જે ટોપ શહેરો હોય એની યાદીમાં ગાંધીનગર જ એક એવું શહેર છે કે જે ટોપમાં છે. એઝ અ યંગસ્ટર તમે પ્રમુખ ગ્રુપને કઈ રીતે આગળ વધારવા માંગો? એ ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટમાં એવા મટીરિયલ્સ યુઝ થાય છે કે જેનાથી કાર્બન એમિશન ઓછું થાય અને જે કાર્બન ફૂટપ્રિન્ટ્સ આપણે જે છોડી રહ્યા છે જે આપણી ફ્યુચર જનરેશન માટે બહુ હાનિકારક, એના એ ફોર્મેટમાં અમે એવું શું એડ કરી શકીએ કે જે ફ્યુચર જનરેશન માટે બી લાભદાયક હોય અને ક્યાંક ના ક્યાંક અમારા પોતાના બિઝનેસના ગ્રોથ માટે બી લાભદાયક. કેમ છો જનીલ સર? બસ મનીષભાઈ એકદમ મજામાં. સર મારો એક સવાલ મને જ્યારથી તમારો કોન્ટેક્ટ થયો ને ત્યારથી મારા માઇન્ડમાં છે કે માણસ કેનેડા ભણવા જાય, યુએસ ભણવા જાય, કોઈ બી અહીંથી આઉટ કન્ટ્રીમાં જાય ને તો એક એને ક્લિયર હોય કે ત્યાં જઈને હું પીઆર કરીશ ને ત્યાં સેટલ થઈ જઈશ. તમે ભણ્યા ને પાછા રિટર્ન આવ્યા તો એ થોડો માઇન્ડસેટ મને ક્લિયર કરશો? અહીંયા આપણી બાજુમાં અમુક લોકોમાં એવો કોન્સેપ્ટ છે ભાઈ મારે વિદેશ જવું છે તો એ લોકો મોટું પિક્ચર એમના મગજમાં ક્લિયર નથી હોતું. એમના મગજમાં નાનું પિક્ચર હોય છે કે ભાઈ વિદેશ જવું છે તો ખાલી પીઆર લેવું છે અને નાની મોટી જોબ કરવી છે. પણ મેં મારું સ્ટડીઝ કર્યું નિરમા યુનિવર્સિટી અમદાવાદથી. તો ત્યાં મારું જે ફ્રેન્ડ સર્કલ હતું, અમુક લોકો આઉટ ઓફ ઇન્ડિયાના હતા, અમુક લોકો આઉટ ઓફ ગુજરાતના હતા. એ લોકોને મળ્યા પછી એવું લાગ્યું કે બધા લોકો ફોરેન ખાલી નાની મોટી જોબ કરવા માટે નહીં પણ એમની લાઈફ એક્સપ્લોર કરવા માટે અને ત્યાં શું શું ઓપોર્ચ્યુનિટીઝ આપણે ગ્રેબ કરી શકીએ એના માટે જતા હોય છે. એટલે મારું પહેલેથી નક્કી હતું કે ભાઈ જ્યારે સિવિલ એન્જિનિયરિંગ પતાવું એના પછી પ્રોજેક્ટ મેનેજમેન્ટ કરવા માટે ત્યાં જવું છે. એટલે બેઝિકલી ત્યાં ગયા પછી મને ખબર પડી કે ત્યાંના લોકોનું કલ્ચર શું છે, ત્યાંના લોકોની લાઈફસ્ટાઈલ કેવી છે, એ લોકોનું સ્પેન્ડિંગ હેબિટ કેવી છે. અને એ બધું જોયા પછી થોડું એ દેશો વિશે જોયું. એ દેશો ઓલરેડી ડેવલપ દેશો છે, ડેવલપ કન્ટ્રી છે અને આપણે હજી ડેવલપિંગ સ્ટેજમાં છે. એટલે એ લોકો જોડેથી ખાસું બધું શીખવા જેવું છે કે એ લોકોના રૂલ્સ રેગ્યુલેશન્સ, ત્યાંના લોકો એજ્યુકેટેડ તો હોય છે એની સાથે સાથે બહુ જ હમ્બલ નેચરના હોય છે જે આપણા લોકોને એ લોકો જોડેથી શીખવા જેવું છે. કે કોઈ બી મોટો વ્યક્તિ હોય તો ક્યારે બી તમને તું તારીથી નહીં પણ ઓલવેઝ રિસ્પેક્ટથી, અને ત્યાં એવું કહેવાય છે કે સોરી થેન્ક યુ, એ બે વસ્તુ ઉપર જ આખી કન્ટ્રીઝ ચાલતી હોય છે. એટલે એ બધું શીખવા અને એ બધું ભણવાની સાથે સાથે એ લોકોની સારી વસ્તુઓ એ શીખીને અહીંયા પાછું આવવું એ મારો પહેલેથી ગોલ હતો. બિલકુલ. એટલે એ કારણથી હું કેનેડા ગયો હતો. અને આપણા બી જે લોકો કેનેડા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જે લોકો જાય છે એ લોકોનું હું એટલું કહેવા માંગીશ કે તમે જાઓ છો નો ડાઉટ, તમને ત્યાં સારી ઓપોર્ચ્યુનિટી દેખાય છે તો તમે જાઓ, પણ તમે પ્રોપર તમારી ફિલ્ડ સિલેક્ટ કરો અને એ ફિલ્ડમાં તમે ત્યાં જઈને કઈ રીતે આગળ વધશો એ નક્કી કરો. કેમ કે આજે યુટ્યુબમાં બધી માહિતી મળી રહે છે. એટલે બસ એટલું જ કહેવું છે યંગસ્ટરને કે તમને અહીંયા ગમે તો અહીંયા રહો, બીજી કન્ટ્રીમાં ગમે તો બીજી કન્ટ્રીમાં જાઓ. તમે જ્યાં બી જાઓ છો એવું નહીં કે ભાઈ નાનું સપનું લઈને જાઓ, ઓલવેઝ ડ્રીમ બિગ. ગ્રેટ ગ્રેટ. હવે મારું થોડું માઇન્ડસેટ ક્લિયર થઈ ગયું. સર એ વસ્તુ યુ આર ધ ફ્યુચર ઓફ પ્રમુખ ગ્રુપ, ઠીક છે? રિયલ એસ્ટેટ અત્યારે એઝ અ બિઝનેસ તમારા મતે બિઝનેસ પર્પઝમાં રિયલ એસ્ટેટ કઈ રીતનું આઉટકમ આપે છે? ઓકે, તો પહેલા એમાં હું મારી સાઈડ સમજાવું જી. કે બિઝનેસમાં કઈ રીતે હોય છે જી જી. અને પછી કસ્ટમર લોકો કે ભાઈ જે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરે છે એ લોકોને એનાથી શું શું ફાયદો થાય બિલકુલ. એ સમજાવું. તો રિયલ એસ્ટેટમાં એવું છે કે
જ્યારે કોઈ બી તમે રિયલ એસ્ટેટ કરવાનું મેઇન પર્પઝ શું હતું અમારા લોકોનું, અને રિયલ એસ્ટેટમાં એન્ટ્રી લીધા પછી જે મેઇન ફાયદો છે એ સમજાવો. જી જી. કે રિયલ એસ્ટેટમાં જ્યારે તમે લેન્ડ બાય કરો છો, એના પછી તમે વોટ એવર કમર્શિયલ પ્રોજેક્ટ કર્યો કે રેસિડેન્શિયલ પ્રોજેક્ટ કર્યો, બિલકુલ, તો એ જ્યારે તમે બનાવો છો અને કદાચ કોઈ કારણસર તમારા જોડે ઇન્વેન્ટરી વધે છે કે વેચાતી નથી, જી, તો રિયલ એસ્ટેટ જ એક એવી વસ્તુ છે કે જેમાં વધી પડેલી ઇન્વેન્ટરીની વેલ્યુ બી દિવસે ને દિવસે વધવાની છે. એટલે તમને નુકસાન તો કોઈ દિવસ જતું જ જતું જ નથી. નથી. જ્યારે બી તમારે કોઈ પ્રોજેક્ટમાં એક બે રેસ્ટ ઇન્વેન્ટરી વધે છે, જી, તો એ ઇન્વેન્ટરી તમે વર્ષ કે 2 વર્ષ પછી વેચો છો, બિલકુલ, પણ વર્ષ કે 2 વર્ષ પછી એ અપ્રિશિએટેડ રેટમાં તમે વેચો. મળે છે. યસ યસ યસ. એટલે મેઇન પર્પઝ એ છે રિયલ એસ્ટેટમાં. અને કસ્ટમર સાઇડથી હું સમજાવું જી, તો આજે તમે કોઈ બી જગ્યાએ ઇન્વેસ્ટ કરશો, મ્યુચ્યુઅલ ફંડ છે, સ્ટોક્સ છે, રિયલ એસ્ટેટ છે, તો એમાં પર્ટિક્યુલરલી રિયલ એસ્ટેટ કેમ કે રિયલ એસ્ટેટમાં તમને ઇન્વેસ્ટ કરવાથી પહેલું તો સેફટી મેઇન છે, યસ, જે સ્ટોકમાં નથી. સ્ટોક આપણે કહીએ તો બહુ વોલેટાઇલ છે. હા, જ્યારે રિયલ એસ્ટેટમાં તમે પાછલા વર્ષોથી ગ્રોથ જોશો જી તો એકદમ સ્ટેબલ ગ્રોથ. જી, અને સ્પેશિયલી ગાંધીનગરની વાત કરું તો છેલ્લા 5 વર્ષોમાં ગાંધીનગરમાં બહુ મોટો ગ્રોથ થયો છે. અધધ. એટલે Yes. ભારતમાં છેલ્લે એક સર્વે આવ્યો હતો ન્યૂઝપેપરમાં તો ભારતના બધા રાજ્યોમાંથી જે ટોપ શહેરો હોય એની યાદીમાં ગાંધીનગર જ એક એવું શહેર છે કે જે ટોપમાં છે અને મોર દેન 91% ગ્રોથ મળેલો છે રિયલ એસ્ટેટ સેક્ટરમાં. એટલે તમે દિલ્હી લઈ લો, મુંબઈ લઈ લો, કોઈ બી સિટી લઈ લો, તો બધા કરતા છેલ્લા 5 વર્ષમાં જો કોઈ રિયલ એસ્ટેટ પ્રોપર્ટીની વેલ્યુ અપ્રિશિએટ થઈ હોય જી, તો એ ગાંધીનગરની. ગાંધીનગરની. અને ઈઝી બી ખરું ને કે કોઈ નવો બી માણસ છે તો એને સ્ટોકમાં, મ્યુચ્યુઅલ ફંડમાં, બીજી વસ્તુમાં સમજવામાં વર્ષો લાગી જાય. હા, આ સીધું ને સરળ એકદમ. જો કદાચ દેશી ભાષામાં કહેવા જઈએ ને તો લીધું, બસ રાહ જોવાની. રાજો. રિયલ એસ્ટેટમાં તમારો એન્ટ્રી પોઈન્ટ શું છે અને એક્ઝિટ પોઈન્ટ શું છે જી, એ બહુ મહત્વનું છે. મહત્વનું. જરા સમજાવજો. એટલે કે તમે જ્યારે કોઈ બી પ્રોપર્ટી બાય કરવા જઈ રહ્યા જી છો જી જી. તો પહેલી વસ્તુ તમારે એ ધ્યાન રાખવું કે તમારે ડેવલપ એરિયામાં બાય કરવું છે કે ડેવલપિંગ એરિયામાં બાય કરવું. બિલકુલ. જો તમે ઓલરેડી ડેવલપ્ડ એરિયામાં બાય કરો છો તો તમને એ એરિયામાં, ધારો કે તમે રેસિડેન્શિયલ પ્રોપર્ટીની વાત લઈએ, તો જો ઓલરેડી ડેવલપ્ડ એરિયામાં હોય તો તમને એ ડેવલપ્ડ એરિયાના સારા રોડ રસ્તાઓ, એ ડેવલપ્ડ એરિયાની આજુબાજુની સારી કોલોનીઓ, એ બધાની મજા આવશે અને એના કારણે તમને ભાવ વધારો મળશે. અને જ્યારે તમે ડેવલપિંગ એરિયામાં લો છો તો એ ટાઈમે તમને એ સસ્તા ભાવે વસ્તુ મળશે અને જ્યારે બી એ એરિયા ડેવલપ થાય છે ત્યારે એ પ્રોપર્ટીમાં હાઈ રિટર્ન મળશે. એટલે શોર્ટ ટર્મ માટે તમારે એન્ટ્રી કરવી હોય તો જે એરિયા ઓલરેડી ડેવલપ છે એ એરિયામાં જાઓ, પણ તમારું લોંગ ટર્મનું વિઝન છે તો ડેવલપિંગ સેક્ટરમાં ઇન્વેસ્ટ. બિલકુલ બિલકુલ. ગ્રેટ સર, ગ્રેટ. સર, કોઈ એકદમ જ નવો વ્યક્તિ છે જેને રિયલ એસ્ટેટ કરવું છે, થોડી ઘણી ચાલો માહિતી પણ હશે, તો તમારા મતે શરૂઆત ક્યાંથી કરવી જોઈએ? રિયલ એસ્ટેટમાં શરૂઆત કરવા માટે બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ છે. તમારા જોડે કોઈ પૈસા ના હોય, પણ અમુક લોકો હોય છે એવા કે ભાઈ જેના કોન્ટેક્ટ બહુ વધારે હોય, તો એ લોકો એઝ અ ચેનલ પાર્ટનર, એટલે પહેલા બધા લોકો બ્રોકર કહેતા હતા, પણ હવે ચેનલ પાર્ટનર કે ભાઈ એ અમે એઝ અ બિલ્ડર અમે એ લોકોને રિસ્પેક્ટ આપીએ છીએ કે એ લોકો છે તો જ અમારું પ્રોપર્ટી વેચાય છે, એ લોકોના લીધે અમને ખાસો બધો બેનિફિટ મળે છે અને અમને એ લોકોના અમારા લીધે સારો બેનિફિટ મળે. તો એ એઝ અ પાર્ટનર, ચેનલ પાર્ટનર થ્રુ રિયલ એસ્ટેટ કોઈ બી બિલ્ડર સાથે જોડાઈ શકે છે. બિલકુલ. જેમાં તમારે કોઈ પણ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી. અને જ્યારે બી તમે કોઈ પ્રોપર્ટી સેલ કરાવો કે બાય કરાવી આપો ત્યારે એનું કંઈક કમિશન તમને મળતું હોય છે. અને એના હવે તો દરેક ડેવલપરે એ માટેના નવા પ્લાન્સ બી મૂકેલા છે કે જો તમે એક પ્રોપર્ટી કરી આપો તો એના આટલા પર્સન્ટેજ અને 5 પ્રોપર્ટી કરી આપો તો આટલા પર્સન્ટેજ. એટલે રિયલ એસ્ટેટમાં ઘૂસવા માટે એટલો બધો એન્ટ્રી બેરિયર નથી. એટલે તમે ધીમે ધીમે ચેનલ પાર્ટનર બનો, પછી તમે ધીરે ધીરે તમને કોઈ સારી જગ્યા મળે અને તમારા મિત્ર વર્તુળમાં કોઈ ફંડ હોય, બિલકુલ,
કાં તો કોઈ તમે સારા બિલ્ડરનો કોન્ટેક્ટ કરો, ડેવલપરનો કોન્ટેક્ટ કરો, એવી રીતે તમે એન્ટ્રી કરી શકો. વાવ, ગ્રેટ. સો જેટલું વિચારીએ એટલું અઘરું નથી. હા, બસ ખાલી તમારામાં એ આગ હોવી જોઈએ કે ભાઈ ના મારે કરવું છે, પછી એમાં રાત બી નહીં જોવાની ને દિવસ બી નહીં જોવાનું, બસ ચાલ્યા ને ચાલ્યા રહેવાનું. મંડ્યા એટલે પડવાનું. હા. ગ્રેટ સર, ગ્રેટ. સર તમે હમણાં ગાંધીનગરની વાત કરી, જે ટોપ સિટીઝમાં ગાંધીનગર ઇન્વોલ્વ થાય છે. ગાંધીનગરનું એક જ્વેલ એટલે ગિફ્ટ સિટી. રાઈટ. ગિફ્ટ સિટીને જે પ્રમાણે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તમને ગિફ્ટ સિટીનું ભવિષ્ય શું દેખાય છે? ગિફ્ટ સિટીનું ભવિષ્ય બહુ બ્રાઇટ છે. પહેલી વસ્તુ તો એ ગિફ્ટ સિટી આપણા પ્રધાનમંત્રી સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું કહેવાય, કાં તો એમનો ડ્રીમ પ્રોજેક્ટ કહેવાય. બિલકુલ. હવે ગિફ્ટ સિટીનું ભવિષ્ય સારું કેમ છે, એના પાછળના ઘણા બધા કારણો છે. કે એમાં SEZ ઝોન કરેલું છે કે જ્યાં કોઈ પણ કંપની આવશે તો એ કંપનીને 10 વર્ષ માટે ટેક્સ બેનિફિટ મળશે. એટલે ટેક્સમાં એમને બાદ મળતું હોય છે. બિલકુલ. અને એમાં બી પ્લસ પોઈન્ટ એ છે કે એ જે 10 વર્ષ છે એ 10 વર્ષ એ કંપની પોતે ડિસાઈડ કરશે ઓકે. કે એમને કયા 10 વર્ષ લેવા. બરાબર. માનો કે 2024માં કોઈ કંપની ટેક્સ ભરવા માંગે છે તો એ ભરશે, હા, પણ 2025, 26, 27 એને નથી ભરવો. ના એવું નહીં. અચ્છા, ઓકે. એવું કે ઇટ શુડ બી કન્સાઇઝલી એન્ડ કન્ટિન્યુઅસ 10 years. ઓકે. તો હું 2024માં પ્રોપર્ટી બાય કરું છું, પણ મારે 2024માંથી મારે બેનિફિટ લેવા ચાલુ નથી કરવા. મને એવું છે કે મારી કંપની 2030માં મોટી થશે, ઓકે. તો હું 2030માં એ ચાલુ કરું તો 2030 થી 2040 40. ઓકે. એવી રીતે 10 વર્ષ એક સાથે સળંગ હોવા જોઈએ. યસ, સળંગ હોવા યસ, જોઈએ. ગુડ સર. એના સિવાય બી ગિફ્ટ સિટીના રોડ રસ્તાઓ જુઓ, ગિફ્ટ સિટીની કનેક્ટિવિટી જુઓ, તો અમદાવાદ અને ગાંધીનગરના વચ્ચે કહેવાય. અને વચ્ચે ગિફ્ટ સિટીના રોડનું એક્સેસ બધી જગ્યાથી ડાયરેક્ટ એરપોર્ટથી તમે જુઓ, ગાંધીનગરના રોડ જુઓ, PDPU આગળ જે રોડ છે 80 મીટર વાઇડ, એ ગાંધીનગર અમદાવાદમાં સૌથી મોટો રોડ કહેવાય. એટલે આ બધા બેનિફિટના લીધે ગિફ્ટ સિટી બહુ આગળ છે. સેન્ટ્રલ કુલિંગ સિસ્ટમ છે કે ભાઈ જ્યાં તમારો કોઈ બી યુનિટ હોય તો તમારે એસી કે કશું લગાવવાની જરૂર નથી. આખી સેન્ટ્રલાઇઝ એ લોકોનું કુલિંગ સિસ્ટમ છે. અને ગિફ્ટ સિટી એક લેવલ અપ, એટલે કે એડવાન્સ ટેકનોલોજી છે. બિલકુલ. સો ડુ યુ થિંક જે પ્રમાણે અત્યારે ગિફ્ટ સિટીમાં મોટા મોટા પ્રોગ્રામ્સ થાય છે, પછી વિશ્વ પટલ પર એનું એક અલગ રીતે નામ આવે છે, તો તમને લાગે કે ગિફ્ટ સિટી મે બી 10 થી 20 વર્ષમાં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરતું હશે કોઈ રીતે, ટેકની રીતે માની લો કે કોઈ પણ રીતે? 100%. એના બહુ વધારે ચાન્સીસ છે, કેમ કે હમણાં જ 2-3 દિવસ પહેલા જ દિલજીત દોસાંઝનો કોન્સર્ટ થયો. હમણાં બહુ મોટા મોટા આર્ટિસ્ટોના ને બધાના કોન્સર્ટ બી લગભગ નજીકના સમયમાં રિલીઝ થશે. અને ગિફ્ટ સિટીમાં એ મોદી સાહેબનું સપનું છે, એના લીધે અત્યારે હાલ ખૂબ જ બધા લોકો મહેનત કરી રહ્યા છે કે કોઈ બી નાના મોટા ઇવેન્ટ્સ હોય તો આપણે ગિફ્ટ સિટીમાં આયોજન કરીએ, અને એના લીધે ગિફ્ટ સિટી પણ મોટું દેખાય ને આપણા ઇવેન્ટમાં બી એક જગ્યા મળે કે ભાઈ ગિફ્ટ સિટીમાં ઇવેન્ટ છે. સાચી વાત છે. સર, આ તો થઈ મલ્ટીનેશનલ વાત, બટ મારે તમારાથી એ જાણવું છે, તમે બંને વેમાં કામ કરો છો, કે તમે મલ્ટીનેશનલી પણ કામ કરો છો, તમે ગ્રાઉન્ડ લેવલના ગ્રાહકો સાથે પણ કામ કરો છો. મેં જોયું છે, મેં અનુભવ્યું છે. સો એક ગ્રાહકે, કોઈ એક સામાન્ય વ્યક્તિએ પોતાનું ઘર લેવું હોય, માનો કે હું જ મારે મારું ઘર લેવું હોય તો મારે શું શું વાતોનું, શું શું વસ્તુઓનું ધ્યાન રાખવું જરૂરી છે? ઘર લેતા પહેલા તમારે મેઇન તો તમારું બજેટ શું છે એ નક્કી કરવું પડે. જી. કેમ કે ઘણીવાર એવું હોતું હોય છે કે ક્લાયન્ટનું બજેટ ઓછું હોય પણ એ લોકો વધારે મોટું ઘર લઈ લેતા હોય, તો પાછળથી લોનમાં ને બધામાં તકલીફ પડતી હોય. સ્પેસિફિકલી પહેલા વાત કરીએ તો ઘર લેતા પહેલા એક તમારું બજેટ, ઘર તમે કઈ જગ્યાએ લો છો એ જગ્યાની લોકેશન, અને બધામાં મેઇન વસ્તુ છે ડેવલપર. કે કોઈ ટ્રસ્ટેડ ડેવલપરની બહુ મોટી જરૂરિયાત છે ઘર લેતી વખતે. જી જી જી. કે આજે તમે માર્કેટમાં જશો તો બહુ બધા ડેવલપર્સ હશે, કોઈક પ્રોજેક્ટ એવા હશે કે જે બાજુમાં જ હશે, બાજુમાં જ હશે,
પણ એક ડેવલપરનો ભાવ હશે એના કરતાં બીજા ડેવલપરનો ભાવ 120% હશે, એટલે કે 20% પ્લસ હશે. બસ. તો તમને એવું થાય કે ભાઈ આ મને 20% સસ્તું આપે છે, તો આના ત્યાં હું આજે ઇન્વેસ્ટ કરી દઉં, 2 પ્રોજેક્ટ બાજુમાં જ છે. પણ એ તમને અત્યારે નહીં ખબર પડે, પણ જ્યારે તમે ઘર લો છો અને એના પછી જ્યારે એમાં તમે રહેવા જાઓ છો ત્યારે તમને ખબર પડે. કેમ કે ઘરમાં તમે જોવો તો રેતી, કપચીથી લઈને ગ્લાસ, સીપી સેનેટરી ફિટિંગ, એક બધું ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થતો હોય છે. એટલે આજે હું કન્સ્ટ્રક્ટ કરું છું કે કોઈ બીજો ડેવલપર કન્સ્ટ્રક્ટ કરે છે, બધાને પડવાનું તો સેમ જ છે. બિલકુલ. તો બી કેમ એને 20% સસ્તું વેચ્યું, એ તમારે વિચારવાની વાત છે. સાચી વાત છે, બહુ જ સાચી વાત છે. સર, તમે જે આ એક્ઝામ્પલ આપ્યું કે 2 પ્રોજેક્ટ બાજુમાં, એની પરથી મને એક વસ્તુ યાદ આવે કે કોમ્પિટિશન માર્કેટમાં કોઈ કમી નથી અત્યારે, બરાબર? બટ પ્રમુખ ગ્રુપ જે છે આટલા સમયથી ટકી રહ્યું છે, લાઈક મે બી પેઢીઓથી 35 વર્ષ, એટલે 3.5 ડિકેડ કહેવાય. 2 પેઢી ને 3.5 ડિકેડ. સો એવી શું વસ્તુ છે કે કોમ્પિટિશનમાં પ્રમુખ ગ્રુપને ટકાવીને રાખે? સો પ્રમુખ ગ્રુપ આજે આ લેવલ ઉપર છે, અને એ બધું છે એ જે ફર્સ્ટ જનરેશન, જે અમારા ફાધર લોકોએ અને કાકા લોકોએ ચાલુ કર્યું, એ લોકોએ, અમે એવું કહીએ તો ખોટું નથી કે એ લોકોએ પૈસા તો કમાયા જ છે, પણ એના સાથે સાથે સંબંધ બનાવ્યા છે. એટલે કે જે ટ્રસ્ટ ફેક્ટર છે આજે, બિલકુલ, એ અમને આગળ વધવામાં ખૂબ જ મદદ કરી રહ્યું છે. કેમ કે ઘર, મેં હમણાં તમને કીધું એવી રીતે, ઘર કોઈ નાની વસ્તુ નથી. અને મકાન, ઘર ત્યારે જ બને છે કે જ્યારે એક ટ્રસ્ટ ફેક્ટર હોય ક્લાયન્ટનો ડેવલપર સાથે, અને જ્યારે એ લોકોનો વિશ્વાસ હોય ત્યારે જ એ લોકો તમારા ત્યાં પ્રોપર્ટી બાય કરે છે. કેમ કે એક નાની વાત નથી કે ભાઈ આજે 70-75 રૂપિયા કાં તો 70-75 હજારની વાત નથી. તમે એક નાનો મોબાઈલ લેવા જતા હો તો બી તમે કેટલું કમ્પેરિઝન કરતા હો. બિલકુલ. તો ઘર લેતા વખતે બધા લોકો ઘણું બધું કમ્પેરિઝન કરે છે, પણ અંતે જ્યારે લેવાનું આવે ત્યારે બધા લોકો એ જ વિચારે છે કે ભાઈ ના, આ ટ્રસ્ટેડ ડેવલપર છે, આ લોકો આટલા વર્ષથી માર્કેટમાં છે, અને આ લોકો વસ્તુને સમજે છે. કે એવું નહીં કે ભાઈ હું કાલે આવ્યો છું ને ઘર બનાવીને આપવાનું છે. અમે લોકો આખું વસ્તુને સમજ્યા છે, બધી ડિઝાઇન, અલગ અલગ ઘણી બધી ડિઝાઇનો ઉપર વર્કઆઉટ કર્યું છે, કયું મટીરિયલ વાપરવું, કયું ના વાપરવું, આ વાપરીએ તો એના પછીની શું ઇફેક્ટ થાય. કેમ કે અમે 35 વર્ષથી છે, એટલે અમારો કોઈ પ્રોજેક્ટ ચાલુ થયો હોય એના આજે એવા બી ઘણા પ્રોજેક્ટ હશે કે જેના આજે 30 વર્ષ 35 વર્ષ થઈ ગયા. તો તમને ખબર છે કે ભાઈ એક્ઝેક્ટ એ અત્યારે કેવું વર્કઆઉટ કરી રહ્યું છે, અમે એમાં શું ચેન્જીસ કરીશું તો સારું થશે. બિલકુલ. અને આ બધાની સાથે સાથે એક કસ્ટમર નહીં પણ એક આપણો પરિવાર હોય, આપણો ફેમિલી મેમ્બર હોય, એ પ્રકારનો સાથ સહકાર એને આપ્યો છે. કેમ કે એનું નાની મોટી બધી જરૂરિયાતોમાં અમે ઉભા રહ્યા હોય, કોઈ વાર પેમેન્ટ કન્ડિશનમાં આગું પાછું કર્યું હોય. એટલે એવું નથી કે દર વખત અમે કસ્ટમરના જોડેથી પૈસા લીધા છે, પણ એક પરિવાર સમજીને એમના મુશ્કેલ સમયમાં પણ અમે ઉભા રહ્યા છીએ. અને એક ટ્રસ્ટ ફેક્ટર તો છે જ, પણ એની સાથે સાથે અમે લોકો બી એ લોકો સાથે ઘસાયા છીએ ક્યાંક ના ક્યાંક. અને આજે અમે જે નેગોશિએટ કર્યું એમના જોડે ભાવમાં કે એમાં, એ નેગોશિએટનું આજે એમને થોડું વધારે બેનિફિટ મળે બીજા પ્રોજેક્ટ્સ કરતાં. બિલકુલ. તો જેને સર, એક મને વસ્તુ કહેજો કે આ તો વેચતા સુધીની પ્રક્રિયા થઈ, બરાબર? આમાં એક જે ફેક્ટર હોય છે, કામ કરતો હોય છે આફ્ટર સેલ્સ. મોસ્ટલી ઘણીવાર એવું થતું હોય કે આફ્ટર સેલ્સ ધ્યાન ઓછું અપાતું હોય છે, જસ્ટ બીકોઝ ઓફ કે કોઈ પણ કારણ હોઈ શકે. તો પ્રમુખ ગ્રુપ એમાં કઈ રીતે હેલ્પફુલ બને છે? એ હવે તમને સમજાવું તો, પહેલેથી અમે જ્યારે નક્કી કર્યું રિયલ એસ્ટેટમાં આવવાનું એઝ અ ડેવલપર, ત્યારથી નક્કી હતું કે ભાઈ વી આર નોટ હિયર ફોર શોર્ટ ટર્મ, વી આર હિયર ફોર લોંગર ટર્મ. એટલે અમે પહેલેથી જ નક્કી કર્યું કે ભાઈ ગ્રાહકને કોઈ બી ટાઈમે કોઈ બી મુશ્કેલી હોય, કે એને ગમે તે ઘર લીધા પછી 3-4 વર્ષ પછી બી એમનો ફોન આવે કે ભાઈ ના સાહેબ અમારા ઘરે આવું થયું છે, કે ભાઈ, કેમ કે નાના મોટા પ્રશ્નો આવવાના છે, કેમ કે કામ અમે બી જાતે નથી કર્યું. બિલકુલ. અને કોઈ બી લેબર હોય તો નાનું મોટું ભૂલચૂક થાય, કોઈક ના કોઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય કે કોઈ બી વસ્તુ હોય.
એટલે ગમે ત્યારે બી એમનો ફોન આવે તો ઓલવેઝ અમારા કોઈ બી સાઇટમાં કોઈ બી માણસ કામ કરતો હોય, ભલે પ્લમ્બર હોય, કાર્પેન્ટર હોય કે XYZ કોઈ બી હોય, એ લોકોને અમે તરત જ એમના ત્યાં મોકલી દઈએ અને એ લોકોનું કોઈ બી આગુ પાછું હોય એ બધું રિપેર કરાવવાની જવાબદારી લેતા હોઈએ. એ વસ્તુ બહુ જ મહત્વની છે, કેમ કે આજે જે નવા ડેવલપર આવે એમને વેચી તો દીધું, પણ જ્યારે એમના ત્યાં આફ્ટર સેલ્સની મુશ્કેલીઓ આવે એના ઉપર એ લોકો ધ્યાન નહીં આપતા. આ વસ્તુ પર મેં કંકાસ થતા ઘણી જગ્યાએ જોયો છે કે અમુક વાર ન્યૂઝમાં બી આવે છે કે આવી રીતના પાછળથી ધ્યાન નથી અપાતું. સો હું બસ એ જ જાણવા માંગતો હતો તમારી પાસેથી કે પ્રમુખ ગ્રુપ આ વસ્તુને શું કહેવાય કે એક સર્ટેન વેમાં હેન્ડલ કરે છે. 100% આફ્ટર ઓલમોસ્ટ 5 year 10 year જ્યારે બી ગ્રાહકને કઈ બી પ્રોબ્લેમ આવે, બરાબર? અને કોઈ બી ટાઈમે એમને કોઈ પણ નાની મોટી મુશ્કેલી, એવું નહીં કે ઘરના અંદરની, પણ ઘરના બહારની બી કે ઘર વેચતી વખતે એમને કશો પ્રોબ્લેમ થાય, કાં તો એમને ઘર રેન્ટ ઉપર ચડાવવું છે, તો બી ગમે ત્યારે અમારો કોન્ટેક્ટ કરે તો અમારી ટીમ એમને એમાં હેલ્પ કરે વિધાઉટ કોઈ ફીઝ, વિધાઉટ કોઈ બ્રોકરેજ. બિલકુલ. વાવ. એટલે આ બધાના લીધે જ આજે મેં તમને કીધું કે જે ટ્રસ્ટ ફેક્ટર ડેવલપ થયો છે એ. બિલકુલ. હું 6 વર્ષ પહેલા ગાંધીનગર આવ્યો. હું આવ્યો એટલે શું આપણે નવું સિટીમાં શિફ્ટ થઈએ એટલે જોવાની ઈચ્છા હોય. તમે માનશો નહીં, હવે એ તો લક કહેવાય કે આજે હું પ્રમુખ ગ્રુપના ઓનર સાથે બેસી રહ્યો છું, વાત કરી રહ્યો છું, બટ આઈ વોઝ લાઈક યાર દરેક જગ્યાએ પ્રમુખ ગ્રુપ, કોમ્પ્લેક્સીસ પ્રમુખ ગ્રુપ, સોસાયટી પ્રમુખ ગ્રુપ, પછી મોલ્સમાં ઘણી જગ્યાએ પ્રમુખ ગ્રુપ. મેં કીધું યાર એટલું મોટું ગ્રુપ તો આ કઈ રીતનું મેનેજ થતું હશે. પછી મેં મારા એક મિત્ર છે કોમન, પ્રેમ કરીને, એને પૂછ્યું, મેં કીધું આટલું મોટું ગ્રુપ આ લોકોનું આખું ગાંધીનગર જ બનાવી નાખ્યું છે. તો કે હા યાર, એ લોકોનું બધું ઓલમોસ્ટ સોલ્ડ આઉટ જ હોય ગમે ત્યારે જોવું ત્યારે. સાચી વાત. સો એ વસ્તુ મારા પર ઇમ્પેક્ટફુલ હતી કે યાર આટલું બધું ને મેનેજ કરવું સર આ ખાસું અઘરું છે. હા, મેનેજ કરવું બહુ જ અઘરું છે, પણ અમારી ટીમ અને અમારા જે વિશ્વાસુ માણસો કહેવાય એ લોકો આજે એટલા બધા સારું કામ કરી રહ્યા છે કે એમના લીધે બધું મેનેજેબલ થઈ જાય છે. અને બીજું થોડું ભગવાનની કૃપા હોય એટલે ચાલે જાય. પણ હા, ગાંધીનગરના ડેવલપમેન્ટમાં 100% ક્યાંક ના ક્યાંક અમારો ફાળો એવું કહી શકીએ. કેમ કે તમે કોઈ બી મોટી બ્રાન્ચ લઈ લો, સ્ટારબક્સ, મેકડોનલ્ડ્સ, પિઝા હટ, પછી ઝુડિયો લઈ લો, પેન્ટાલૂન્સ, આઇનોક્સના 4-5 થિયેટર્સ, એ બધા ક્યાંક ના ક્યાંક અમારી સાઇટ્સ, ડીમાર્ટ જે આજે કહેવાય બહુ મોટું નામ, બિલકુલ, એ બધા ક્યાંક ના ક્યાંક અમારી સાઇટ્સમાં એ લોકોનું આવેલું છે. બિલકુલ, એ લોકોએ કોમ્પ્લેક્સમાં ક્યાંક ના ક્યાંક જગ્યા લીધેલી છે. ગ્રેટ છે સર. એક જનરેશન હતી, એક જનરેશન તમે છો, બરાબર? એઝ અ યંગસ્ટર તમે પ્રમુખ ગ્રુપને કઈ રીતે આગળ વધારવા માંગો છો? તો એમાં કહું તો જે ફર્સ્ટ જનરેશન હતી કે અત્યારે હાલ એ ઓલરેડી છે જ, એ લોકોએ ખૂબ જ સારું કામ કર્યું અને હજી બી એ લોકો કામ કરે છે. અને એવું નહીં કે એ લોકોના કામમાં અમે ક્યાંય વચ્ચે આવીએ કે એવું. એ લોકો એમની રિધમમાં એક કામ કરે છે. એ લોકોના કોન્ટેક્ટ હોય, એ લોકોની ઓળખાણ હોય, એ લોકોની કામ કરવાની ઢબ હોય, એ બધું એમ જ ચાલી રહ્યું છે. પણ એના એ ફોર્મેટમાં અમે એવું શું એડ કરી શકીએ કે જે ફ્યુચર જનરેશન માટે બી લાભદાયક હોય, બિલકુલ, અને ક્યાંક ના ક્યાંક અમારા પોતાના બિઝનેસના ગ્રોથ માટે બી લાભદાયક. એના ઉપર હવે કામ કરી રહ્યા છે. બિલકુલ. એમાં એક નાનો મુદ્દો લઉં તો હવે અમે ધીમે ધીમે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ તરફ પડ્યા છે. ગ્રેટ. એટલે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટનું હજી ઘણા લોકોને નોલેજ ઓછું છે કે ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ એટલે એવું નહીં કે ખાલી ઝાડપાન હોય, તમારું થોડું નાની મોટી વસ્તુઓ નાખી દીધી એટલે ગ્રીન બિલ્ડિંગ. એ આખું IGBC કમિટી છે. ઓકે. અને એ તમારા પ્રોજેક્ટની ડિટેલ્સ જોઈને તમને ગ્રીન બિલ્ડિંગમાં સામેલ કરવું કે નહીં એ વિચારે છે. અમારો જે પ્રોજેક્ટ છે રિવાન્તાવન, એ અમે આખો ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં કમ્પ્લીટ કર્યો. ઓકે. એટલે ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટનો ફાયદો એ છે કે કાર્બન એમિશન, જે આપણે કાર્બન ફૂટપ્રિન્ટ કહીએ, કે અત્યારે તમે દિલ્હીમાં જોશો તો બહુ બધું પ્રદૂષણ બહુ વધી ગયું છે કે તમને એર ક્વોલિટી પ્રોપર ના મળે. તો
એ ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટમાં એવા મટીરિયલ્સ યુઝ થાય છે કે જેનાથી કાર્બન એમિશન ઓછું થાય અને જે કાર્બન ફૂટપ્રિન્ટ્સ આપણે જે છોડી રહ્યા છે જે આપણી ફ્યુચર જનરેશન માટે બહુ હાનિકારક છે. કેમ કે આપણા બધાના છોકરાઓ આવશે ઓબ્વિયસલી તો ક્યાં શ્વાસ લે છે. બિલકુલ એ વસ્તુ મને આજે ખબર છે કે ભાઈ આવું કરું તો ફાયદો છે, ફાયદો છે. બિલકુલ એટલા માટે અમે લોકો કરી રહ્યા જી છીએ. જી એટલે એમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે કે એવા મટીરિયલ યુઝ કરવા કે જેના લીધે તમારા કાર્બન ફૂટપ્રિન્ટ રિડ્યુસ થાય. ઓકે પછી અમે જે આપણે ટફન ગ્લાસ વાપરવાનો જી, હોય જી, જે જી. સ્લાઇડર વિન્ડોઝમાં જી એ બી અમે લોકો એવો વાપરીએ છીએ કે સનલાઇટને મોર ઓવર રિફ્લેક્ટ કરી દે. રિફ્લેક્ટ એટલે તમારા ઘરમાં તડકો જેટલો આવવાનો છે એટલો નહીં આવે. તમારા ઘરમાં પ્રકાશ આવશે પણ તડકો એટલો નહીં આવે. એટલે તમારું જે એર કુલિંગ સિસ્ટમ છે એને ઓછું વર્કઆઉટ કરવું પડશે. એના સિવાય વોટર રિચાર્જ વેલ હોય છે. એટલે જે બી તમારું પાણી આવવાનું એ રેન વોટર રિચાર્જ થવાનું. જી એના સિવાય ઉપર સોલર પ્લેટ્સ વધારે લગાવેલી હોય એટલે તમારું લિફ્ટનું બિલ કે જે કોમન યુટિલિટીઝનું બિલ છે એ ઓછું આવવાનું. ઓકે એટલે ક્યાંક ના ક્યાંક આ બધી વસ્તુઓ નાના મોટા અંશે તમને ફાયદો કરાવે જ છે ઘર લીધા કરાવે છે, અને yes. આ બધી વસ્તુ નાખવાનો એક કોસ્ટ થતો હોય છે. ઓકે એ અમે લોકો ગ્રીન બિલ્ડિંગમાં લેતા હોઈએ છીએ અને એટલે જે ગ્રીન બિલ્ડિંગ વાળા પ્રોજેક્ટ પ્રીમિયમ પ્રોજેક્ટ કહેવાય છે કે જેનું આજથી 5 વર્ષ પછી માર્કેટ કંઈક અલગ જ હશે. અલગ જ હશે. એ વસ્તુ આજે અમને ખબર છે જી અને જે કસ્ટમરો આનું નોલેજ ધરાવે છે એટલે એમને બી ખબર છે કે ભાઈ ના મારે પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કરવું તો આ બધી વસ્તુઓ જોવી જોવી એ વસ્તુ ખૂબ જ મહત્વની છે. એટલે અમે એઝ અ ફ્યુચર જનરેશન અમારી રિસ્પોન્સિબિલિટી છે કે જે ફર્સ્ટ જનરેશને કર્યું એ તો અમે ચાલુ જ રાખીએ પણ એમાં એક અમે બૂસ્ટ આપીએ આ બધા ટેકનોલોજીનો ઉપયોગ કરીને બિલકુલ. અને એક સમાજ માટે કે આપણી ફ્યુચર જનરેશન માટે જી જી એવું કામ કરીએ કે જે હાનિકારક ના હોય. જી ગ્રેટ સર ગ્રેટ. આ ઇનિશિયેટિવ એન્ડ આ અમુક નાની નાની વસ્તુઓની જે તમે ડિટેલ બતાવી ને તે લિટરલી મને પણ ખ્યાલ નથી કે આ વસ્તુ આ રીતે અપ્લાય કરવાથી આટલું 100% સારું રિઝલ્ટ આવે. સાચી માનો કે તમે જે લિફ્ટની વાત કરી તો ઓલ ઓવર માનો એ શરૂઆતમાં થોડું પ્લસ માઇનસ મોંઘું પડે બટ તમને લોંગર ટર્મમાં મેન્ટેનન્સ તમારું ઓછું આવે. આવે. એટલે બસ આ બધી વસ્તુઓ છે કે જે જી. કસ્ટમરને સમજવાની જરૂર છે, કસ્ટમરને જાગૃત થવાની જરૂર છે. જરૂર. અને તમે આજે અમારી સાઇટ નહીં કોઈ બી ડેવલપરના ત્યાં જાઓ છો તો આ બધા પ્રશ્નો પૂછો તો કોઈ બી ડેવલપરને ઇનિશિયેટિવ લેવાની ખબર પડશે કે ભાઈ ના કસ્ટમર ગ્રીન બિલ્ડિંગની ઇન્ક્વાયરી કરે છે તો મારે બી હવે હું નેક્સ્ટ પ્રોજેક્ટ કરું એ ગ્રીન બિલ્ડિંગ પ્રોજેક્ટ. બિલકુલ કસ્ટમર માંગશે તો મળે. હા એક Exactly. નાનું ઇનિશિયેટિવ છે સાચી. પણ આજે હું એવું કોઈ મોટું દાન કરવા કોઈ જગ્યાએ જઉં એના કરતા આ બી એક સોસાયટીને એક છે સાચી સારી વાત. વસ્તુ જ છે. બિલકુલ શું કામ નહીં. એ લોંગર ટર્મમાં તમને ખબર પડે એક પેઢી બે પેઢી પછી કે મારા છોકરાઓ અત્યારે સારી રીતે શ્વાસ લે છે જસ્ટ બીકોઝ કે આ પ્રયત્નો અત્યારથી ચાલુ થઈ જાય છે. 100%. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ખરું એમ. ગાંધીનગર છે ને હવે ધીમે ધીમે અમદાવાદ બનતું જાય છે કારણ કે પહેલા માઇગ્રેશન અમદાવાદમાં હતું. અમદાવાદ એ ટાઈમે એક પેલું કહે ને કે એક દશકો હોય બધી વસ્તુમાં. 100%. એ દશક હતો અમદાવાદનો જ્યારે એને પેરિસ કહેવામાં આવતું ગુજરાતનું. હવે ગાંધીનગરમાં એ માઇગ્રેશન વધતું જાય છે. તમારું શું કહેવું આ બધે? 100% તમારી વાત સાચી છે કેમ કે અમદાવાદ નો ડાઉટ સારું છે પણ અમદાવાદ અત્યારે હાલ એકદમ ભરચક થઈ ગયું છે. એટલે ગાંધીનગરમાં લોકોનો વસવાટ થવાનું મેઇન કારણ એ છે કે ગાંધીનગર સેકન્ડ નંબરનું વેલ પ્લાન સિટી છે આફ્ટર ચંદીગઢ. અહીંના રોડ રસ્તાઓ ખૂબ જ મોટા અને વાઇડ છે એટલે ઓલરેડી પ્લાન સિટી છે. મેં હમણાં તમને કીધું કે 80 મીટરનો રોડ એ ગાંધીનગરમાં જ છે. એટલે આ બધાના વસ્તુઓના કારણે ઘણા બધા લોકો એ ઉત્તર ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય અને એના સિવાય ઘણા બધા એરિયા જે આઉટ ઓફ ગુજરાત હોય કે ગુજરાતના બી ઘણા બધા એરિયાથી ઘણા લોકો મૂવ કરી રહ્યા છે. મોસ્ટલી લોકો આવી રહ્યા છે નોકરી ધંધા હેતુ કેમ કે અહીંયા ગવર્મેન્ટ ઓફિસો ઘણી બધી છે એટલે એ રોટેશન સાયકલ ચાલવાની. એના સિવાય ભણવાની ખાસી બધી મોટી ઇન્સ્ટિટ્યૂટ્સ ગાંધીનગરમાં છે. એટલે આ બધાના કારણે ગાંધીનગરનો ક્યાંક ના ક્યાંક ગ્રોથ ફ્યુચરમાં બી ચાલુ રહેવાનો અને કેપિટલ સિટી છે એટલે ગવર્મેન્ટનું તો ઓલવેઝ ગાંધીનગર ઉપર ધ્યાન રહેવાનું.
એટલે સાચી વાત. ઘણા બધા નાના એવું કોઈ એક સ્પેસિફિક પોઈન્ટ નથી કે કેમ આ પોઈન્ટના લીધે વસવાટ થાય છે. બિલકુલ. નોકરી લઈ લો, ધંધા રોજગાર લઈ લો, ગ્રીન સિટી ગાંધીનગર એટલે ઓલરેડી હરિયાળું સિટી છે, હરિયાળું સિટી. મોટા રોડ રસ્તા, જી. વેલ પ્લાન સિટી, જી. અમદાવાદથી સારી કનેક્ટિવિટી, બિલકુલ. ગિફ્ટ સિટી જે અપકમિંગ ફ્યુચરિસ્ટિક પ્રોજેક્ટ છે અને એક્ઝેક્ટલી. ખૂબ જ સારો સરકારનો પ્રોજેક્ટ છે. પ્રોજેક્ટ. આ બધું એક સર્કલ બનીને બહુ મોટું કામ કરે છે ગાંધીનગરના આગળ વધારવામાં. એટલે ઘણા લોકો મને પૂછતા હોય છે કે ભાઈ અમે નેક્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરીએ, અમદાવાદમાં કે ગાંધીનગરમાં? એટલે હું એમને એ જ કહું કે અમદાવાદ બી સારું છે, ગાંધીનગર બી સારું છે, સારું. પણ ગાંધીનગરમાં આટલા પોઈન્ટ્સ જોજો તમે. સાચી વાત છે. સર, તમે થોડા સમય પહેલા વાત કરી હતી કે તમારી ઘણી સાઇટ્સ પર ઘણા બધા મોટા મોટા સ્ટોર્સ એન્ડ મોલ્સ એન્ડ આવ્યું છે. તો મને એક પ્રશ્ન આમ જનરલી થાય કે મોલ્સ ને જે આ મેગા સ્ટોર્સ ને છે તે શું ખરેખર નાના ધંધાઓને ઇફેક્ટ કરે છે? ના, ખરેખર નાના ધંધાઓને મોલ બૂસ્ટ આપે છે. ઓકે. એ કઈ રીતે? તો મોલ એક સ્ટ્રક્ચરલ વેમાં નાના ધંધાઓને ભેગા કરે છે. એટલે મોલ એ સ્ટેન્ડ અલોન સ્ટ્રક્ચર છે, યસ. પણ એ પોતે નાના ધંધાઓથી બનેલું છે. બનેલું. યસ. એટલે ઘણા બધા નાના ધંધાઓ આજે મોલમાં આવે છે તો એમને એક સારી જગ્યા મળે છે પહેલા તો. યસ. પછી આપણે કોઈ બી નાનું શોપિંગ લઈ લો તો એ શોપિંગમાં કોઈ બી નાની જગ્યાએ જશો તો તમને મેઇન ઇશ્યુ આવશે કસ્ટમરને પાર્કિંગ. એટલે મોલ એ પાર્કિંગનો ઇશ્યુ તમારો સોર્ટ કરી દે છે. મેઇન ઇશ્યુ અત્યારે, અને ધીમે ધીમે આ વસ્તુ અત્યારે નહીં પણ 5 વર્ષ પછી જ્યારે હજી ગાડીઓ વધશે એક્ઝેક્ટલી ત્યારે ખબર પડશે કે પાર્કિંગનો ઇશ્યુ તો બહુ મોટો ઇશ્યુ મોટો છે. એટલે મોલ આ બધા ઇશ્યુ સોર્ટ આઉટ કરે છે. પ્લસ કોઈ મોટી ફ્રેન્ચાઇઝ કે આજે સ્ટારબક્સ છે કે મેકડોનલ્ડ્સ છે, એ લોકોના બાજુમાં એ લોકોના નેબર બનીને નાના બિઝનેસને બૂસ્ટ થવાનો મોકો મળે. કે કોઈ બી આજે ચલો હું નાનો ધંધો કરું છું કપડાઓનો, અને જો મારું દુકાન એ સ્ટારબક્સના બાજુમાં હોય તો લોકો મને નોટિસ કરશે કે હા આ જઈએ, અને કોઈ બી ત્યાં વોક ઇન વધશે એ લોકો. બિલકુલ બિલકુલ. એટલે આ મોલ એ ફાયદો કરે છે. જે આ નાના ધંધાનું મોટું દુશ્મન કહેવાય એ છે કે ઓનલાઈન માર્કેટ અત્યારે એટલું વધી ગયું છે કે એ મેઇનલી નાના ધંધાઓને બહુ મોટું નુકસાન. બિલકુલ. ને ઓનલાઈનમાં છેતરામણી બી થવાની શક્યતા. છેતરામણી બી બહુ અત્યારે હાલ ફ્રોડલ એક્ટિવિટીઝ બહુ ચાલી રહી છે. એટલે અમે લોકોએ ઘણીવાર કોઈ બી લિંક આવે તો આપણે બી ક્લિક કરતા ખચકાઈએ કે ભાઈ આમાં કરીશું તો આવું થશે. એટલે ઓનલાઈન વસ્તુ સારી છે પણ ઘણા લોકો એનો દુરુપયોગ કરી રહ્યા છે. એટલે નાના ધંધાઓ વાળા લોકોને બી જો આગળ વધવું હોય તો હું તો એમને એક જ સલાહ આપીશ કે તમે કોઈક સારી જગ્યાએ કે સારા કોમર્શિયલ પ્રોજેક્ટમાં કે કોઈ મોલમાં ઇન્વેસ્ટ કરો, ત્યાં જોડાવ, ત્યાંની એમ્યુનિટીઝનો લાભ લો, ત્યાંના પાર્કિંગનો લાભ લો, અને આની સાથે સાથે તમે તમારું કોલોબરેશન ઓનલાઈન સેક્ટર જોડે કરો. એટલે તમારું વોક ઇન તો વધશે, એના સાથે સાથે તમે ઓનલાઈન પણ ધંધો કરી શકો. જી. સર, જ્યારે તમે કીધું કે 3.5 દાયકાથી પ્રમુખ ગ્રુપ એક્ટિવ છે, એક સમય હતો તમારા પિતાજી, તમારા અંકલ એમણે સ્ટાર્ટ કર્યું ત્યારે ઓનલાઈન વસ્તુઓ ઓછી હતી, સોશિયલ મીડિયા. તો આફ્ટર સોશિયલ મીડિયા તમે આને કઈ રીતે એડપ્ટ કર્યું છે પ્રમુખ ગ્રુપે પર્સનલી? પહેલા આજથી માની લો કે 8 વર્ષ પહેલા એટલા બધા ડેવલપર્સ નતા માર્કેટમાં. બિલકુલ. ઘણી અમે ગાંધીનગરમાં સારા ડેવલપર્સ કહેવાય તો એવા 6, 7, 8 જણા હશે કે જે ખૂબ જ સારું કામ કરતા હોય. અત્યારે હાલ ડેવલપર્સ વધી ગયા છે, એની સાથે સાથે પબ્લિકની માનસિકતા એવી છે કે ભાઈ આ સોશિયલ મીડિયામાં દેખાય છે તો હું ત્યાં જઉં. એટલે પબ્લિકને એવું થઈ ગયું છે કે જો દિખતા હે વો બિકતા હે. એટલે અમે બી વિચાર્યું કે ભાઈ ના, આપણે આટલા વર્ષોથી કામ કરીએ છીએ, આપણા રેફરલ છે પોતાના, તો આપણે એવું ના કરીએ કે ભાઈ અમારે માર્કેટિંગ નથી કરવું, અમારે સોશિયલ મીડિયામાં નથી જવું.
આજે ઘણી મોટી બ્રાન્ડ્સ હોય કે કોકો કોલા હોય, થમ્સઅપ જી, હોય, જી. એ લોકો બી મોટા કરોડોની બ્રાન્ડો છે, બિલકુલ. પણ તો બી એ લોકો લાઈવ રહેવા માટે માર્કેટિંગ કરે જ છે સોશિયલ મીડિયા, બિલકુલ અને આ એક સારી જ વસ્તુ છે. જી એટલે આનાથી તમારા બિઝનેસને બૂસ્ટ ખૂબ જ મળે છે. બિલકુલ. એટલે અમે લોકો પોતે એવું નિર્ણય લીધો કે સોશિયલ મીડિયામાં બી એક્ટિવ થઈએ, હોર્ડિંગ્સમાં બી એક્ટિવ થઈએ, ન્યૂઝપેપર્સમાં બી એક્ટિવ થઈએ, અને એના સાથે સાથે આવું તમારા શું જેવા કામ નહીં, લોકો જોડે મળીને આવી વાતો કરીએ તો થોડું લોકોને જાગૃતતા થાય. જી બિલકુલ. એટલે સાચી વાત. આના લીધે શું ફાયદો થશે કે કસ્ટમરને એટલી તો ખબર પડે કે ભાઈ ના આ વસ્તુ સાચી છે, આ વસ્તુ ખોટી છે. ખોટી છે એટલે ક્યાંક જઈને એમને બી 2 પ્રશ્નો વધારે પૂછવાની ખબર પડે. પૂછવાની ખબર પડે. સાચી વાત. સર, તમે તમારા મત પ્રમાણે ગાંધીનગરના રિયલ એસ્ટેટને આજથી 10 વર્ષ પછી માર્કેટમાં ક્યાં જુઓ છો? ગાંધીનગરનું રિયલ એસ્ટેટ, જેમ મેં હમણાં કીધું તમને કે આવનારા સમયમાં એનું ફ્યુચર ખૂબ જ બ્રાઇટ છે. તમે કોઈ બી જગ્યા પકડી લો, આંખ બંધ કરીને તમે ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરો, તમારું ઇન્વેસ્ટમેન્ટ વધવાનું જ છે. એના રીઝન એટલે એવા છે કે ઘણા બધા લોકો દૂરથી માઇગ્રેટ થઈ રહ્યા છે. બિલકુલ. એ કોઈ બી કારણ હોય, એમના છોકરાઓને ભણાવવાનું કારણ જી. હોય કે એ લોકોના પોતાનું નોકરી ધંધાનું કારણ. એના સિવાય ગિફ્ટ સિટીના લીધે ગાંધીનગરનો ગ્રોથ ડબલ થશે. હવે વર્લ્ડ લેવલ પર જશે. વર્લ્ડ લેવલ ઉપર મોટા મોટા એનઆરઆઈ જે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા અને યુકે, એ બધી કન્ટ્રીઝ અત્યારે હાલ એવું કહેવાય કે ડેવલપ્ડ કન્ટ્રીઝ છે. એટલે ત્યાં લોકો વિચારે કે હું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરું અને મને એટલું રિટર્ન નથી મળતું સામે, બહુ માઇનોર રિટર્ન મળે, કેમ કે ઓલરેડી ડેવલપ થઈ ગયેલી country. આપણું ઇન્ડિયા એવું છે કે ડેવલપિંગ કન્ટ્રી છે, અને એમાં બી ગાંધીનગરમાં મેં તમને હમણાં કીધું કે છેલ્લા 5 વર્ષમાં 91% ગ્રોથ. આખા ભારતમાં કોઈ મોટા સિટીનો આટલો ગ્રોથ નથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં, સ્પેશિયલી કહીએ તો. એટલે બધા એનઆરઆઈઓએ જોયું, એ લોકોને સમજ્યા કે ભાઈ મારા પૈસા અહીંયા સેફ અને સાઉન્ડ છે, પ્લસ ગ્રોથ મળવાનો. અને એની સાથે સાથે પ્રોપર્ટી હશે તો એ લોકો ગમે ત્યારે અહીંયા આવશે, એમના મધર ફાધર રહેતા હશે તો એ લોકો રહી શકશે. એટલે એનઆરઆઈ હોય કે અહીંના લોકલાઇટ હોય, એ બધાને એક જ સલાહ છે કે ભાઈ આંખ બંધ કરીને ઇન્વેસ્ટ કરો. અને ઇન્વેસ્ટમેન્ટમાં બી હું કહું તો એક આ નાની શીખવા જેવી વાત છે કે ઘણા લોકો કેવું વિચારતા હોય કે મારા પૈસા હું બેંકમાં રાખું અને વ્યાજ મળે છે અને મારા પૈસા સિક્યોર છે. પણ એવું કરશો તો તમારા પૈસા વધશે નહીં, તમારા પૈસા ઘટશે. કેમ કે ઇન્ફ્લેશન બહુ નાની વસ્તુ છે કે દર વર્ષે 6 થી 7% ઇન્ફ્લેશન થતું હોય. એટલે આજે જે વસ્તુ 100 રૂપિયામાં મળે છે એ વસ્તુ કાલે 107 રૂપિયામાં મળવાની છે વર્ષ પછી. એટલે જે તમે આજે 100 રૂપિયા બેંકમાં મૂક્યા એની વેલ્યુ તો 100 ની 100 જ રહેવાની, પણ તમે જ્યારે 100 રૂપિયાની ખરીદી કરશો તો 107 રૂપિયાની થશે. એટલે તમને 7-8 રૂપિયાનો 100 રૂપિયા નુકસાન જ છે બેંકમાં પડી રાખશો. બિલકુલ. એના કરતા તમે રિયલ એસ્ટેટમાં કરો, તમે સ્ટોક માર્કેટમાં કરો, કે તમે કોઈ બી જગ્યાએ સારી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો, પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો. સાચી વાત. સર, તમે જે ડેવલપ કન્ટ્રીની વાત કરીને, અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, ત્યાંના કન્સ્ટ્રક્શનમાં ને આપણા અહીંયાના કન્સ્ટ્રક્શનમાં તમને શું તફાવત લાગે? ત્યાંનું કન્સ્ટ્રક્શન એ અહીંના કન્સ્ટ્રક્શનથી બહુ વધારે વાસ્ટ ડિફરન્સ છે, બહુ મોટો ડિફરન્સ છે. કેમ કે ત્યાં જ્યારે કોઈ બી ડેવલપર કન્સ્ટ્રક્ટ કરવાનું ચાલુ કરે ત્યારે ત્યાં નિયમ એવો છે કે તમારે બધું ડેવલપ કરીને આપવાનું, કે ત્યાંના રોડ રસ્તા, ત્યાંની ગટર લાઇન્સ, અને ત્યાં તમારે જો બહુ મોટી તમે કાઉન્ટી, એ લોકો કાઉન્ટી કહેતા હોય છે કે જો તમે બહુ મોટી કાઉન્ટી ડેવલપ કરવા જઈ રહ્યા છો તો ત્યાં પ્રોપર હોસ્પિટલની જગ્યા, સ્કૂલની જગ્યા, એ બધું તમારે છોડીને કાં તો તમારે ડેવલપ કરીને આપવાનું રહેતું હોય. અચ્છા. એટલે એના સિવાય કે અહીંયા આપણે એવી સિસ્ટમ છે કે જ્યારે બી કોઈ હું પ્રોજેક્ટ મૂકું છું તો જ્યારે બી એનું રેરા આવી જાય છે ત્યારે હું કસ્ટમર જોડેથી એને ઓફિશિયલી વેચી શકું વસ્તુ. એના માટે વસ્તુ બની જવાની રાહ નથી જોવી પડતી. ત્યાં જ્યારે ઊંધું છે, ત્યાં તમારો કસ્ટમર તમને 10% કે 20% ડાઉન પેમેન્ટ આપશે, અને જ્યારે આખી વસ્તુ બની જાય છે, ભલે ઘર હોય કે કોમર્શિયલ હોય, એના પછી જ
તમને બાકીનું પેમેન્ટ મળશે. પેમેન્ટ મળશે. તો ત્યાં સુધી તો ડેવલપરે જ બધું ડેવલપરે જ બધું રોકાણ, અને નાના રોડ રસ્તા હોય કે ગટર લાઈન હોય એ બધી વ્યવસ્થા ડેવલપર પોતે કરવી. સો બેઝિકલી હા ત્યાં જોવા જઈએ તો ત્યાં જે લોનના દર છે જી. એ બહુ ઓછા છે ઓકે. આપણા અહીંના કરતા. એટલે એ એક બાજુ પ્લસ સાઈડ છે તો એક બાજુ માઇનસ સાઈડ છે. અને બીજી વસ્તુ જે મેં હમણાં કીધી એમ કે ત્યાં રિયલ એસ્ટેટમાં આટલું ગ્રોથ નથી જેટલું આપણે અહીંયા ગ્રોથ છે. અને બીજી મેજર ફેક્ટર જે આપણે ઇન્ડિયામાં ગ્રોથ વધારવાનું કારણ કહી શકાય કે પોપ્યુલેશન. આપણી પોપ્યુલેશન પણ વધારે છે અને યંગ પોપ્યુલેશન પણ વધારે છે, અને સ્માર્ટ યંગ પોપ્યુલેશન છે. બિલકુલ. એવું નથી કે ભાઈ કોઈ હશે અમુક ટકા લોકો કે જે વ્યસનમાન બધામાં વળી જતા હોય, પણ મોટા ભાગની પબ્લિક આપણે ત્યાં સ્માર્ટ યંગસ્ટર્સ કહેવાય, કે જે લોકો આજે બહાર બીજી કન્ટ્રીઝમાં બી જઈ રહ્યા છે ઓપોર્ચ્યુનિટી માટે. એટલે એ લોકો જેટલું અહીંયા રહે એટલું સારું. બિલકુલ. પણ હવે એ તો એમનો પર્સનલ ચોઇસ છે, આપણે કોઈને કશું કહેવાય એમને જાવું હોય તો ઠીક છે. સો સર, બહુ મસ્ત વાત રહી. આપણે ઘણી બધી વસ્તુઓ તમારી પાસેથી અમે જાણી કે જે નાની નાની બાબતો લિટરલી અમને ખબર નહોતી, અમારા દર્શકોને ખબર નહોતી. તમે આખું તમારી આખી અત્યાર સુધીની લાઈફ જે ડેવલપર્સ જે છે એમની દુનિયામાં વિતાવી છે, તો તમે એમાંથી ઘણું શીખ્યા હશો. તો અમારા વ્યુઅર્સને તમારી શું સલાહ રહેશે? બસ જો, હું બી થોડું હજી યંગ છું એટલે હું બી ધીમે ધીમે બધાને મળીને શીખવાનું ચાલુ જ હોય છે મારું. પણ મારી સલાહ કોઈ બી લોકોને એટલી છે કે જો તમે કોઈ લક્ષ્ય વિચારો છો કે કોઈ વસ્તુ નક્કી કરવી છે તો એના પાછળ લાગ્યા રહો, બસ ટ્રાય કરતા રહો. એવું નહીં કે ચલો આજે મેં વિચાર્યું, મેં 2 દિવસ 5 દિવસ મહિનો ટ્રાય કર્યું પણ ના થયું તો હવે મૂકી દઉં. પણ જો કંઈ વિચાર્યું છે અને એનો તમને એવું લાગે છે કે 1% બી એ વસ્તુ તમને ક્યાંક આગળ લઈ જાય છે અને એ વસ્તુ કરવાથી તમે એક અલગ લેવલ ઉપર પહોંચશો. કહેવાય છે કે ભાઈ એક નાનો આઈડિયા હોય એ તમારું આખું ફ્યુચર, તમારી ફ્યુચર જનરેશન ચેન્જ કરી દે. કેમ કે તમારું એક ડિસિઝન એ તમારી ફ્યુચર જનરેશન માટે બહુ મોટું સાબિત થઈ શકે. આજે તમે ફેસબુક, એમેઝોન, ટેસ્લા, આ બધું ક્યાંય નહીં, આ બધું એક ગેરેજમાંથી ચાલુ થયું હતું. સાચી વાત. કે ઘરના ગરાજમાં 2 મિત્રો બેસીને કે ભાઈ આપણે આવું કંઈક કરીએ. બિલકુલ. અને એ લોકો કન્સિસ્ટન્ટ રહે. એટલે કન્સિસ્ટન્સી ઇઝ ધ કી. ગ્રેટ. સો આ હતા જેનિલ સર, જેમની સાથે આપણે રિયલ એસ્ટેટ પર વાતો કરી, ફાઇનાન્સ પર વાતો કરી, ગાંધીનગર તેમજ ગિફ્ટ સિટીના ફ્યુચર પર વાતો કરી. નેક્સ્ટ એપિસોડમાં મળશું. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો.